હર વ્યક્તિના જીવનમાં એ સમય જરૂર આવે છે કે જ્યારે જિમ્મેદારીઓને વધારે ઇમ્પોર્ટન્સ આપવું પડે છે. એ જિમ્મેદારીઓ માટે મેં એક કવિતા લખી છે. જો તમને ગમે તો પૂરી સાંભળજો અને લાઈક કરજો. છોડી દીધી જીદ કરવાની કે હવે હું નાનો નથી રહ્યો. અનુભવી છું હવે નાદાન નથી રહ્યો. મા બાપ પણ હવે મારા પર આધાર રાખે છે. જવાબદારીનું પલડું સપના કરતાં વધારે ભાર રાખે છે. હર એક દિવસ આગળ વધવાની તક આપે છે. એ તકને બસ ઝાલી લઉં, બસ ત્યાં જ મગજ ચાલે છે. કંઈ નવું કરવાની ઈચ્છાને રોજ મારું છું. જવાબદારીના બોજને રોજ ઉપાડું છું. મનની વાતોને હસીને ટાળું છું. સપનાની ચિંતાને હું રોજ બાળું છું. પ્રેમ અને પૈસામાંથી આજે પૈસા પાછળ દોડીશ. પૈસો સાચે બહુ મહત્વનો છે, એટલે પ્રેમને પાછળ છોડીશ. બહુ જોઈ દુનિયા, કોઈને કામ નથી આવતું. રડતા રહો છો તમે, પણ આંસુ લૂછવા કોઈ નથી આવતું. આવડે છે બધાને તમારા જીવનનો તમાશો જોતા. પાછળથી વાત કરે છે, સામે તો બધાના છે હસતા મોટા. તો હવે આ બધું સમેટીને વિચાર કરું છું. જીવવાનું છે જિમ્મેદારી માટે, એટલે બધા સપનાઓનો ત્યાગ કરું છું. છોડી દીધી જીદ કરવાની કે હવે નાનો નથી રહ્યો. અનુભવીશું હવે નાદાન નથી રહ્યો. જો તમને આ કવિતા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, તમારું શું વિચારવું છે આ બાબતમાં મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. થેન્ક યુ.